અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતના વિભાગ દ્વારા પણ 2711 કરોડની જોગવાઈ ગુજરાતના નવા બજેટની અંદર કરવામાં આવી છે, જેમાં એનએફએસ રેશન કાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા અને તુવેર દાળ અને ચણાના વિતરણ માટે 767 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। સાથે જ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને એનએફએસએ હેઠળ આવરી લેતા અનાજ પૂરું પાડવા માટે હવે 675 કરોડની જોગવાઈ પણ નવા બજેટની અંદર કરવામાં આવી છે। તો એ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય સરકારની પીએનજી એલપીજી સહાય યોજનાના અંદાજે 38 લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષની અંદર 2 વખત વિના મૂલ્યે ગેસ સિલિન્ડર રિફિલ કરાવવા માટે 500 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે। તેની સાથે સાથે શ્રી અન્નના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગીની ખરીદી ઉપર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહન બોનસ ચૂકવવા માટે પણ 37 કરોડની નવી જોગવાઈ નવા બજેટની અંદર મિત્રો કરવામાં આવી રહેલી છે। ગુજરાતનું જે નવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેની અંદર શિક્ષણ ક્ષેત્રની અંદર 55,114 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવા માટે અંદાજે 3,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવાની પીએમ પોષણ યોજના અંતર્ગત 1400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સાથે જ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 75,000 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4,500 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે 160 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત 2,500 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આમ શિક્ષણ ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર 55,114 કરોડ રૂપિયાની જોગવાઈ જે નવું બજેટ ગુજરાતનું રજૂ કરવામાં આવ્યું છે, જેની અંદર કરવામાં આવી રહેલી છે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અંદર પણ 6,193 કરોડની નવા બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે। રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજિત 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા માટે 1,398 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સંત સુરદાસ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ સિવાયના વ્યક્તિઓ તથા 0 થી લઈને 17 વર્ષની ઉંમરના લોકોને પણ આપવાનો નિર્ણય હવે નવા બજેટની અંદર કરવામાં આવ્યો છે। મેલ્ક્યુલર ડિસઓર્ડિફ, થેલેસીમિયા, ક્રોનિકર ન્યુરોલોજી સ્થિતિ જેવી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ને જે માટે 94 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સાથે જ 122 કરોડના ખર્ચે બનનાર સરકારી કુમાર કન્યા છાત્રાલય અને આદર્શ નિવાસી શાળા માટે અદ્યતન સુવિધા સાથેના નવા મકાનો બાંધવા માટે પ્રથમ તબક્કે 40 કરોડ રૂપિયાની જોગવાઈ પણ આ ગુજરાતના નવા બજેટની અંદર કરવામાં આવી રહી છે। ને સામાજિક અને ન્યાય અને અધિકારિતા વિભાગની અંદર પણ 6,193 કરોડની નવી જાહેરાતો આ નવા બજેટની અંદર કરવામાં આવી છે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે પણ નવા બજેટની અંદર 767 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ઓલિમ્પિક કક્ષાનું માળખું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુધીના રમતવીરો તૈયાર કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। વડનગરની ઐતિહાસિક ધરોહરોનું ગૌરવ જળવાઈ રહે તે માટે પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય
તાના રીરી સંગીત સંગ્રહાલય સહિત અનેક પ્રકલ્પો વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 3000 ગ્રંથાલયોને 120 કરોડના ખર્ચથી પુસ્તકો, ઈ બુક્સ અને ઓનલાઈન રેફરન્સ મટીરિયલ, જરૂરી ફર્નિચર, નેટવર્ક કનેક્ટિવિટી અને ડિજિટલ લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું પણ નવતર આયોજન કરવામાં આવ્યું છે. યોગની પ્રવૃત્તિને વધુ વેગ આપવા માટે યોગ સ્ટુડિયો ઊભા કરવા અને નિભાવવા માટે પ્રોત્સાહન આપવા અંગેની યોજના બનાવવામાં આવી રહી છે. સિંધી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સિંધુ સંસ્કૃતિ કેન્દ્રનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આમ નવા બજેટની અંદર ગુજરાતની અંદર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની અંદર પણ 767 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની અંદર પણ 2659 કરોડની જોગવાઈ ગુજરાતના નવા બજેટની અંદર કરવામાં આવી છે. જે અંતર્ગત આઈટીઆઈના નવા બાંધકામ તથા સુદૃઢીકરણ માટે 299 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સૌથી વધુ આઈટીઆઈઓને મેગા આઈટીઆઈની અંદર રૂપાંતરિત કરવા માટે પણ 187 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 100 ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવા માટે પણ 131 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બાંધકામ શ્રમિકો માટે પ્રાથમિક સારવાર પહોંચાડવાના હેતુથી હાલની અંદર કાર્યરત 154 ધન્વંતરી આરોગ્ય રથ ઉપરાંત વધુ 50 રથ કાર્યરત કરવા માટે પણ 59 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કંપની માઇક્રોનના સહયોગથી સાણંદ ખાતે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરની સ્થાપના કરવા માટે પણ 33 કરોડની જોગવાઈ ગુજરાતના આ નવા બજેટની અંદર કરવામાં આવી રહી છે. જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારની અંદર 2659 કરોડની જોગવાઈ ગુજરાતના આ નવા 2024 અને 25ના બજેટની અંદર કરવામાં આવી રહેલી છે. ગુજરાતના નવા બજેટની અંદર પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે 12138 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નિર્મળ ગુજરાત 2 અંતર્ગત એકત્રિત થતા ઘન અને પ્રવાહી કચરાના કાયમી નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઈના કામો માટે 300 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પણ 751 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અનન્વે ઘરનું ઘર આપવા માટે પણ 164 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અત્યોદય પરિવારોની 50,000 મહિલાઓને લખપતિ બનાવવા સમર્થન બને તે માટે 100 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. ઉદ્યોગોને અપાતા વેન્ચર કેપિટલના ધોરણે ગ્રામ વિસ્તારની અંદર સામાજિક સાહસકોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડની રચના કરવામાં આવશે તેવી પણ મોટી જાહેરાત આ નવા બજેટની અંદર કરવામાં આવી રહેલી છે. મહિલા અને બાળ વિકાસ માટે પણ નવા બજેટમાં 6885 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદ થવા માટે સરકાર દ્વારા 2363 કરોડની નવા બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 વર્ષથી લઈને 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે પણ 878 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે પણ 344 કરોડની જોગવાઈ નવા બજેટની અંદર કરવામાં આવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને 1000 દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થીને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ખાદ્યતેલ આપવામાં આવે છે. જેના માટે પણ 322 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પોષણ શુદ્ધા યોજના હેઠળ 106 આદિજાતિ ઘટકોની અંદર સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે પણ સરકાર દ્વારા
129 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ મહિલા અને બાળ વિકાસ માટે સરકાર દ્વારા અલગ અલગ વિભાગોની અંદર 6,885 કરોડની જોગવાઈ નવા ગુજરાતના બજેટની અંદર કરવામાં આવી રહેલી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 20,100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના નવા બજેટની અંદર મેડિકલ કોલેજો અને હોસ્પિટલની સાથે ત્રિસ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓને સુદૃઢ કરવા માટે 2,308 કરોડની જોગવાઈ નવા બજેટની અંદર કરવામાં આવી છે. સાથે જ એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદૃઢ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવા હેઠળ નવી 319 એમ્બ્યુલન્સ માટે પણ 74 કરોડની જોગવાઈ ગુજરાતના નવા બજેટની અંદર કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓને સંસ્થાકીય પ્રસ્તુતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા તેઓને 15,000 તેમજ આશા બહેનોને 3,000ની પ્રસ્તુતિ દીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના માટે પણ 53 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગર, રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયાક સારવાર મળી રહે તે માટે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ અહેમદાબાદના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવા માટે પણ 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અહેમદાબાદ જિલ્લામાં બાવળા નજીક તથા સુરત જિલ્લાની અંદર કામરેજ નજીક 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે પણ સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદર અલગ અલગ વિભાગોની અંદર સેવાઓ વધારવા માટે 20,100 કરોડની જોગવાઈ ગુજરાતના આ નવા બજેટની અંદર કરવામાં આવી રહી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે પણ 21,794 કરોડની જોગવાઈ ગુજરાતના આ નવા બજેટની અંદર કરવામાં આવી છે. સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારની અંદર માળખાકીય સગવડો માટે 8,634 કરોડની જોગવાઈ આ ગુજરાતના નવા બજેટની અંદર કરવામાં આવી છે. શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે યોજનાઓ હેઠળ 3,041 કરોડની જોગવાઈ નવા બજેટની અંદર કરવામાં આવી છે. અમૃત યોજના 2 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થાઓ વગેરે માટે પણ 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અહેમદાબાદ અને સુરત શહેરની અંદર ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1,800 કરોડની જોગવાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિકાસ યોજનાની અંદર પણ શહેરની અંદર ગરીબોને ઘર આપવા માટે પણ 1,323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને ગિફ્ટ સિટી ખાતે ફિનટેક હબની સ્થાપના કરવા માટે પણ 52 કરોડની જોગવાઈ ગુજરાતના આ નવા બજેટની અંદર કરવામાં આવી રહેલી છે. ગુજરાતના નવા બજેટની અંદર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની અંદર 22,194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીની સહાય આપવા માટે 701 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાટાળી તારની વાડ માટે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સહાય આપવામાં આવે છે. જે માટે 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીની સહાય આપવા માટે પણ 701 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓને મળીને કુલ 168 કરોડની જોગવાઈ આ કૃષિ જે પ્રાકૃતિક કૃષિ વિકાસ છે જેની અંદર પ્રાકૃતિક ખેતીને લઈને 168 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા માટે પણ 199 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. બાગાયતી પાકોના
5 નવા સેક્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા માટે પણ 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 425 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફરતા પશુ દવાખાના તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવાઓ માટે પણ 110 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાગર ખેડૂતોને હાઈ સ્પીડ ડીઝલ વેટ રાહત માટે પણ 468 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને બેંકો મારફતે 3 લાખ સુધીનું ટૂંકી મુદતનું પાક ધિરાણ કેસીસી મારફતે આપવામાં આવે છે અને ધિરાણની રકમ 4% લેખે વ્યાજદરે આપવા માટે 1140 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલકો અને માછીમારોને 2 લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે 4% વ્યાજ રાહત આપતા લેખે આપવામાં આવી રહ્યું છે, જે માટે પણ 75 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. સહકારી ખાંડ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત 8 કરોડની જોગવાઈ પણ આ નવા બજેટની અંદર કરવામાં આવી રહેલી છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની અંદર 8,423 કરોડની જોગવાઈ ગુજરાતના આ નવા બજેટની અંદર કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 1570 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રિવેડેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાને સુદૃઢીકરણ માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે પણ 1285 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ, સાબરકાંઠા તથા અન્ય વિસ્તારોની અંદર નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે પણ 1017 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. સાબરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોની અંદર નવા સબસ્ટેશનો સ્થાપવા માટે પણ 380 કરોડની જોગવાઈ ગુજરાતના આ નવા બજેટની અંદર કરવામાં આવી છે. ગુજરાતના નવા બજેટમાં માર્ગ અને મકાન વિભાગની અંદર પણ 22,163 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કામો માટે 5,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજિત 1,600 કરોડના ખર્ચે બનનાર પરિક્રમા પથના બાંધકામ માટે 318 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને હાઈ સ્પીડ કોરિડોર તરીકે બનાવવા માટે 3,100 કરોડના ખર્ચે વિકાસવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આ નિર્ણયના ભાગરૂપે વટામણ પીપળી, સુરત સચિન, નવસારી અહેમદાબાદ, ડાકોર ભુજ, ભચાઉ રાજકોટ ભાવનગર મહેસાણા પાલનપુર સહિત 6 હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવા માટેના કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે અને જેના માટે સરકાર દ્વારા 222 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ દ્વારકા, શિવરાજપુર, પાવાગઢ, જાંબુઘોડા, ઘોરાડો, ધોળાવીરા, ધરોઈ, વડનગર, સાસણગીર, એકતાનગર વગેરે ટુરિસ્ટ સર્કિટને જોડતા કુલ 17 રસ્તાઓને વિકાસ માટે 567 કરોડનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જેના માટે પણ 526 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહાનગરો, બંદરો, પ્રવાસનો તથા યાત્રાધામોને જોડતા 14 રસ્તાઓના અનુભાગોને 4 લેન બનાવવા માટેની કામગીરીને પ્રગતિ આપવા માટે પણ 1159 કરોડની જોગવાઈ ગુજરાતની અંદર કરવામાં આવી છે અને માર્ગ અને મકાન વિભાગની અંદર 22,163 કરોડની જોગવાઈ ગુજરાતની અંદર આ નવા બજેટની અંદર દર્શાવવામાં આવી રહેલી છે. સાથે જ પાણી પુરવઠા વિભાગની અંદર પણ 6,242 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને પાણી પુરવઠા વિભાગની અંદર શું શું કામો હાથ ધરવામાં આવશે તેની માહિતી મેળવીએ તો આદિજાતિ વિસ્તારની અંદર પેટા યોજના હેઠળ 1,122 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ડાંગ જિલ્લાની અંદર કુલ 276 ગામો તથા 3 તાલુકાનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંદાજિત 866 કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વલસાડ જિલ્લાની અંદર ધરમપુર તાલુકાના 23 ગામોનો સમાવેશ કરતી દમણગંગા બલ્ક પાઇપલાઇન આધારિત ધરમપુર જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ 2નું અંદાજિત 107 કરોડનું
આયોજન કરવામાં આવી રહેલું છે. સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા તેમજ માળિયા અને વલભીપુર નર્મદા બ્રાન્ચ કેનાલ ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે ટાંકીથી માળિયા, નાવડા, બોટાદ, ગઢડા અને ચાવડ, બુધેલ, બોરડા, ચાવડ, ધરાઈ, ભેસાણ અને ચાવડ લાઠી બલ્ક પાઇપલાઇનનું આયોજન કરવામાં આવી રહેલું છે. ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલ સિસ્ટમ વસાવવા માટે સહાય આપવા માટે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની હેઠળ 2050 કરોડની જોગવાઈ પણ દર્શાવવામાં આવી રહેલી છે. બંદરો અને વાહન વ્યવહારની અંદર 3858 કરોડની જોગવાઈ ગુજરાતના નવા બજેટની અંદર કરવામાં આવી છે. અલંગમાં રિસાયકલિંગ ક્ષમતા હાલના 4.5 બિલિયન એલટીડી ડિસ્પ્લેસમેન્ટ, જેને લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટેનેજ કહેવામાં આવે છે, જેથી બમણી કરીને હવે 9 બિલિયન એલટીડીથી કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. નવીન બસો ખરીદવા માટે એટલે કે નવી બસો ખરીદવા માટે પણ સરકાર દ્વારા 768 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનોને સબસિડી આપવા માટે પણ 218 કરોડની જોગવાઈ નવા બજેટની અંદર કરવામાં આવી છે. બસ સ્ટેશનના આધુનિકરણ અને સ્વચ્છતાના હેતુસર 118 કરોડની જોગવાઈ ગુજરાતના નવા બજેટ, જે 2024 અને 25 માટેના બજેટની અંદર આ મોટી જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાતના નવા બજેટની અંદર પ્રવાસન પ્રભાવ દ્વારા પણ 2098 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, સારમા બીચ સાથે જ મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ રાજ્યની અંદર સમુદ્ર સીમા દર્શન વિકાસ માટે ચૌહાણ નાલા, કોરી ક્રીક વિસ્તાર વગેરેના કામો માટે 145 કરોડના ખર્ચોના આયોજન પૈકી 40 કરોડની જોગવાઈ હાલ કરવામાં આવી છે. અંબાજી, વાસંદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલ સફારી તેમજ ઇકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે 170 કરોડના આયોજન પૈકી 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જૂનાગઢ ખાતે આવેલા ઉપરકોટના કિલ્લાની અંદર રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાનમાં લઈને જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિતના અન્ય જુદા જુદા કિલ્લાઓના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 35 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટર પ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોની અંદર કુલ 117 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવી રહેલું છે. શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે 71 કરોડના ખર્ચે મંદિરનું પુનઃનિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવા બજેટની અંદર આદિજાતિ વિકાસ માટે પણ 4374 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમ શાળાઓ અને EMRS મળીને કુલ 837 જેટલી શાળાઓની અંદર અંદાજિત 1,52,000 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે 735 કરોડ રૂપિયાની જોગવાઈ નવા બજેટની અંદર કરવામાં આવી છે. અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે 574 કરોડની જોગવાઈ સરકારી અને ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયની અંદર 70,000 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે 269 કરોડની જોગવાઈ પણ આ નવા બજેટની અંદર કરવામાં આવી છે. તે ઉપરાંત આદિજાતિ જિલ્લાઓની અંદર કાર્યરત 5,000થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપ સ્થાપવા માટે પણ સબસિડી આપવા માટે 24 કરોડની જોગવાઈ આ નવા બજેટની અંદર કરવામાં આવી છે. ગુજરાતના નવા બજેટની અંદર જળ સંપત્તિ વિભાગની અંદર 11,535 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને પાણી પુરવઠા વિભાગની અંદર 6,242 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. તો જળ સંપત્તિ વિભાગની અંદર શું શું કામો હાથ ધરવામાં આવશે તેની માહિતી મેળવીએ તો કચ્છમાં નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન હેક્ટર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે
3 પાઇપલાઇન યોજનાના કામો માટે 4118 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ તથા બીજા તબક્કાની અંદર અંદાજિત 2255 કરોડની 2 પાઇપલાઇનોના કામોના આયોજન માટે 2700 કરોડની જોગવાઈ હાલ દર્શાવવામાં આવી રહી છે. નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન હેક્ટર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના 115 જળાશયો જોડવા માટેની 100ની યોજના પૂર્ણતાના આરે છે. તેમાં બાકી રહેતી કામગીરી માટે 432 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. પ્રગતિ હેઠળની અંદાજિત 711 કરોડના ખર્ચની તાપી કરણજ લિંક પાઇપલાઇન માટે પણ 220 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. ખેરાલુ અને સતલાસણા તાલુકાના તળાવોને ભરવા માટેની પાઇપલાઇનની કામગીરી માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાબરમતી નદી ઉપર સિરીઝ ઓફ બેરેજની કામગીરી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સંત સરોવર અને વલાસણા બેરેજની કામગીરી પૂર્ણ થયેલી છે. હીરપુરા, આબોડ, માધવગઢ અને ફતેપુર ખાતે બેરેજ બનાવવાની કામગીરી માટે 169 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગની અંદર પણ 9228 કરોડની નવા બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે. ટેક્સટાઇલ નીતિ હેઠળ ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 1600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને આત્મનિર્ભર ગુજરાતની નીતિ અંતર્ગત પ્રોત્સાહન માટે 1550 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મોટા કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 1145 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. ઔદ્યોગિક વસાહતોને ટ્રીટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા તેમજ માળખાકીય સગવડોનો વિકાસ કરી ડીપ સી પાઇપલાઇનો નાખવા માટે પણ 440 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. સ્ટાર્ટઅપની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને યોજનાકીય કામગીરી માટે 120 કરોડની જોગવાઈ ગુજરાતના નવા બજેટની અંદર દર્શાવવામાં આવી રહેલી છે. નવા બજેટની અંદર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગની અંદર 2421 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સેમિકન્ડક્ટર પોલિસી અંતર્ગત સહાય માટે 924 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક પોલિસી અંતર્ગત આ ક્ષેત્રના ઉદ્યોગોને સહાય માટે 125 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આઈટી પોલિસી અંતર્ગત રોકાણકારોને આકર્ષી આ ક્ષેત્રની અંદર ઉદ્યોગના વિકાસ માટે 40 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. ગુજરાત આઈટીએસ સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે R&D ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત માનવબળ તૈયાર કરવા માટે 10 કરોડની જોગવાઈ પણ નવા બજેટની અંદર દર્શાવવામાં આવી રહેલી છે. ગુજરાતના નવા બજેટની અંદર ગૃહ વિભાગની અંદર 10,378 કરોડની જોગવાઈ અને કાયદા વિભાગની અંદર 2,559 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. જેમાં શહેરોની અંદર CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ વિશ્વાસ પ્રોજેક્ટ માટે 120 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઊભી કરવા માટે 69 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અહેમદાબાદ, સુરત, વડોદરા અને રાજકોટની અંદર ટ્રાફિક વ્યવસ્થાઓ માટેની સુગમ યોજનાઓ અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઊભી કરાશે અને આ યોજના માટે 57 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત 200 આઉટપોસ્ટ અપગ્રેડ કરી PSIને મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે 18 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હાઈકોર્ટની અંદર ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જનસંખ્યાના આધારે તાલુકાઓની અંદર ક્લસ્ટર દીઠ એક ફેમિલી કાર્ડ મળી રહે તે રીતે
80 જેટલી નવી ફેમિલી કાર્ડ સ્થાયી તેમજ જરૂરી મહેકમ ઊભા કરવા માટે પણ 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની અંદર વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલને સહાય આપવા માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જળ સંપત્તિની અંદર ચેકડેમો, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળ સંચયન યોજનાના કામો માટે 236 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પોઈચા ગામે મહી નદી ઉપર વિયર બનાવવાનું આયોજન છે અને જેના માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરના આધુનિકરણ માટે 125 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ કપડવંજ, કઠલાલ, ગણતેશ્વર, બાલાસિનોર વગેરે તાલુકાઓના સિંચાઈ વંચિત વિસ્તારમાં મહી નદી આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાની કામગીરી માટે 120 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે નર્મદા નદી ઉપર બેરેજ બનાવવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે અને જેના માટે 1167 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અહેમદાબાદ જિલ્લાના નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટે 300 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી છે.